અમદાવાદમાં ટ્રાફિક પોલીસની રિક્ષા ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ. નિયમ ભંગ કરનાર રિક્ષા ચાલકો વિરુદ્ધ અમદાવાદમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. દસ્તાવેજ વગર દોડતી 309 રિક્ષાને ટ્રાફિક પોલીસે ડિટેન કરી લીધી છે. મીટરના નિયમ ભંગ વગર દોડતી 98 રિક્ષાને પોલીસે ડિટેન કરી લીધી છે. તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસની રિક્ષા ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ અને રિક્ષા ચાલકો પણ હડતાળ પર ઉતરવાના છે. જો કે આ ડ્રાઈવ જે કરવામાં આવી છે એમાં નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી જ રિક્ષા ચાલકોની હડતાળ અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી થંભી જશે રિક્ષાના પૈડા. તમામ રિક્ષા યુનિયનો આ હડતાળમાં જોડાવાના છે. પોલીસ પર હેરાનગતિના આરોપ સાથે રિક્ષા ચાલકોનો વિરોધ. રોજગાર બચાવો નામથી અમદાવાદ રિક્ષા ચાલકો પોતાનો વિરોધ નોંધાવશે. 2 દિવસથી રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે. જોવા જઈએ તો સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે અનલીગલી રિક્ષા હોય, શેરિંગ રિક્ષા કરતી હોય, જેની અંદર લૂંટફાટ થતી હોય, આવી રિક્ષાઓ પકડવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આવા લોકોથી રિક્ષા ચાલકો જે સારા ઈમાનદાર છે એમનું નામ પણ ખરડાઈ રહ્યું છે. તો અમે એને સમર્થન આપીએ છીએ કે ના, ખરેખર જે કોઈ નીતિ નિયમની વિરુદ્ધ હોય અથવા કાયદાનું પાલન ના કરતા હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અથવા એમને મેમો આપવામાં આવે. અમારી ના નથી, પરંતુ સૂકા ભેગા લીલા બળી જાય એમ છેલ્લા 2 દિવસથી ગઈકાલે પણ બહુ બધા રિક્ષા ચાલકોને જે ખરેખર કમ્પ્લીટ ડોક્યુમેન્ટ છે, જેની જોડે લાયસન્સ બેઝ બધું કમ્પ્લીટ રેગ્યુલર રિક્ષા ડ્રાઈવરો છે જે મીટરથી ધંધો કરે છે, એવા લોકોને ટાર્ગેટ કરીને એવા લોકોને પકડવામાં આવે છે અને એવા લોકોને મેમો આપવામાં આવે છે અને એવા લોકોને જ આ લોકો પોલીસ સ્ટેશને રોકી રાખ્યા છે અને જામીન આપીને છોડવામાં આવી રહ્યા છે. તો આ રોજીરોટીનો સવાલ છે. રિક્ષા ચાલકો પોતાના રોજીરોટી રળવા માટે નીકળ્યા છે. કોઈ એટલા મોટા ગુનેગાર નથી કે એમને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવે, એમની પાસે જામીન લેવામાં આવે. તો આ મુદ્દો માત્ર અમદાવાદ શહેરની દરેક જગ્યાએ છે. ખાસ અમદાવાદ શહેરના અલગ અલગ યુનિયન સંગઠન સમિતિના આગેવાનો આજે બપોરે 12 વાગે ભેગા થયા હતા અને સીપી સાહેબને એક લેટર પણ લખ્યો કે જેની અંદર આજે રાતે 12 વાગ્યા સુધીમાં જે કંઈ કાર્યવાહી કરી છે એ સ્ટોપ કરવામાં આવે.